વડોદરા જિલ્લાના અલ્હાદપુરા ગામમાં કરંટ લાગતા એક યુવાનનું કરુણ મોત નિપજતા સમગ્ર વિસ્તારમાં શોકનો માહોલ છવાઈ ગયો છે। પ્રાથમિક માહિતી મુજબ અલ્હાદપુરા ગામ સ્થિત ભૂપેન્દ્ર પટેલની વાડીમાં આ દુર્ઘટના બની હતી। પરિવારજનોના આક્ષેપ અનુસાર વાડીમાં લગાવવામાં આવેલી ઝટકા મશીનની લાઇનના સંપર્કમાં આવતા યુવાનને કરંટ લાગ્યો હતો। 3 ફેઝ લાઇન હોવાના કારણે વધુ તીવ્ર કરંટ લાગતા ઘટના સ્થળે જ તેનું મોત નિપજ્યું હોવાનું જણાવાઈ રહ્યું છે। સવારે ખેતરે કામ માટે પહોંચેલા ખેડૂતોને વાડીમાં યુવાનનો મૃતદેહ જોવા મળતા સમગ્ર ઘટનાની જાણ થઈ હતી। બાદમાં પરિવારજનો અને ગ્રામજનો મોટી સંખ્યામાં વાડી પર દોડી આવ્યા હતા। યુવાનના અચાનક મોતથી પરિવાર પર આભ તૂટી પડ્યું છે, જ્યારે સમગ્ર ગામમાં શોકની લાગણી વ્યાપી ગઈ છે। પરિવારજનોએ ઘટનાની નિષ્પક્ષ તપાસ કરીને જવાબદારો સામે યોગ્ય પોલીસ કાર્યવાહી કરવાની માંગ ઉઠાવી છે। ઘટનાની જાણ થતાં પોલીસ પણ સ્થળ પર પહોંચી હતી અને જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી। હાલ આ મામલે અકસ્માત થયો છે કે કોઈ બેદરકારીના કારણે યુવાને જીવ ગુમાવ્યો છે તે દિશામાં પોલીસે તપાસ શરૂ કરી છે। વડોદરા તાલુકાનું અલ્હાદપુરા ગામ છે અને ભૂપેન્દ્રભાઈ રમણભાઈ પટેલની વાડી છે। એની અંદર અમારો એક ભાણો જે ઝાટકા મશીનની તારની લાઈન હતી ને તેના પર અટકીને મૃત્યુ પામેલો છે। એટલે અમને એવી શંકા જાય કે સાહેબ આ લોકોએ 3 ફેઝની લાઈન ગોઠવી હશે તો એનાથી એને કરંટ લાગેલો છે, એમાં એનું મૃત્યુ થયેલું છે। સવારમાં અહીંયાથી બધા ખેતરોમાં બધા જવાવાળા હોય ને બધા ઘણા બધા સાહેબ, તો એ લોકોએ વાત કરી કે ભાઈ અહીં ઘડી એક વ્યક્તિ પડેલો છે અને એ લોકોએ જાણ કરી બધા ઘેર તો અમને તો એવી માંગ છે કે ભાઈ આની કાયદેસર કાર્યવાહી કરવામાં આવે। થોડી ઘણી ઈજા છે પણ કાયદેસર તો કરંટ લાગેલો છે સાહેબ।